થરાદના રામપુરા ગામમાં દબાણ હટાવવાના નામે ગરીબ પરિવારો બેઘર, કાયમી આશરો આપવા કલેક્ટરને કરાઈ રજૂઆત। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રામપુરા ગામમાં તાજેતરમાં વહીવટીતંત્ર દ્વારા ચાલવામાં આવેલી દબાણ હટાવો ઝુંબેશના કારણે વર્ષોથી રહેતા ગરીબ અને અત્યંત પછાત વર્ગના પરિવારો આશ્રય વિહોણા બન્યા છે। પેઢીઓથી અહીં ઝૂંપડા બાંધીને રહેતા બોવાછા, ઘાસચારા, દેવી પૂજક, લુહાર અને કોળી ઠાકોર સમાજના શ્રમિક પરિવારોના આશરા છીનવાઈ જતા હાલ તેઓ ખુલ્લા આકાશ નીચે આવવા મજબૂર બન્યા છે। આ ગંભીર અને માનવીય સંકટને પગલે વિસ્થાપિત ગ્રામજનો એકઠા થઈને જિલ્લા કલેક્ટરને એક લેખિત આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી છે। પ્રેસ નોટના મુખ્ય મુદ્દાઓમાં વર્ષો જૂના વસવાટ ઉજ્જડ કરાયો। પીડિતોના જણાવ્યા મુજબ તેઓ સ્ટેટ વસવાટના સમયથી આ વિસ્તારમાં પોતાના પરિવારો સાથે રહેતા હતા અને સ્થાનિક સ્તરે જ ખેતર મજૂર કરીને જીવન ગુજારતા હતા। ચોમાસા બાદ મોટું સંકટ તંત્ર દ્વારા હાલ ચોમાસાની ઋતુ પૂરતી જ ત્યાં રહેવાની કામચલાઉ મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ચોમાસું પૂરું થતાં જ આ પરિવારોને ક્યાં જવું તે અંગે વહીવટી તંત્ર પાસે કોઈ વૈકલ્પિક યોજના નથી। ઢોર, ઢાંખર અને માલ સામાનની આફત, માલધારી અને શ્રમિક પરિવારો પાસે પોતાના પશુધનને રાખવા માટે કે ઘર વખરી સાચવવા માટે કોઈ પ્લોટ કે જમીન બચી નથી। કાયમી પ્લોટ આપવા માટે માંગ। ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ અત્યંત નમ્રતાપૂર્વક હાથ જોડીને વિનંતી કરી છે કે ગરીબી રેખા નીચે જીવતા આ પરિવારો માટે રામપુરા ગામમાં જ કાયમી રહેઠાણ માટે જમીન અથવા મફત પ્લોટની તાત્કાલિક ફાળવણી કરવામાં આવે। અરજદારોએ માધ્યમો સમક્ષ વેદના ઠાલવતા જણાવ્યું હતું કે અમે ગરીબ મજૂર માણસો છીએ અને અમારી પાસે કોઈ વૈકલ્પિક જમીન કે પાકું મકાન નથી। જો સરકાર અમને જમીન નહીં આપે તો અમારા બાળકો અને પશુઓ ક્યાં જશે? સરકાર દયા કરી યોગ્ય નિર્ણય લે તેવી અમારી નમ્ર અપીલ છે। પીડિત પરિવારો આશા રાખી રહ્યા છે કે વહીવટી તંત્ર માનવીય અભિગમ દાખવીને આ વિસ્થાપિતોનું વહેલી તકે પુનર્વસન કરાશે। 50-60 વર્ષથી દબાણમાં બેઠા હતા અને પશુપાલક નિભાવતા હતા। એમાં દબાણ દૂર આવ્યો તો અમે કાયદેસર દૂર કરી નાખ્યો અને ત્રીજે દી આવી તંત્રને કૂવા હતા એ બુરાવી નાખ્યા અને પશુપાલકો માટે કોઈ પાણી પીવા કૂવા બંધાવેલ હતા એ બૂરી નાખ્યા અને ઘાસચારો પાવેલો હતો એ બધો ખેદન મેદન કરી રોટાવેટર ખેડાવી નાખ્યા। હવે અમારા માટે રહેવા માટે પશુપાલકને રહેવા નથી અને અમારે રહેવા નથી, તે પહેલું પશુપાલક માટે રહેવાનું કરી અને અમારો પાસે ભલે પડાવે નહીં સરકારને મેળવા હોય અહીંયા મેળે પહેલો પશુપાલકને અમારે રહેવા માટે તૈયારી કરીને રાખે। શું નામ તમારું? મારું નામ શંકરાભાઈ વીરા, રામપુરા દલિત। રામપુરા બુચિયા ખાંડાભાઈ વીરમાભાઈ વર્ષોથી રામપુરામાં રહેતા હતા। અમારા દાદા રહેતા હતા અને અમે રહેતા હતા। એમાંથી અમારા દાદા આ બધી વસ્તી કમાં બીહો જમી હતી નહીં, થોડી ગરથારો હતી તે બારે થોડા કબજા કરીને બેઠા હતા। એમાં પશુપાલનનું કરતા હતા। એમાં આ ગામ વિરુદ્ધ કરી અને અમારું આ મકામ છે એ પાડ્યું નથી હતી અને વાડ દૂર કરી છે બધી અને કુવા જે તે પણ ઢોરણ પીવાનું હતું ને એ પણ બુરી ન થાય। આટલી તમે તકે વિનંતી છે સાહેબ। ઠાકોરભાઈ, હીરાભાઈ, પૂરાભાઈ ગામ રામપુરા, અમે વર્ષોથી રામપુરામાં રહેતા હતા। ઘરવેરા અમે ભર્યા છે, પાણી વેરા ભર્યા છે। આ અમારા મકાન પાડ્યા છે, અમારા કોઈ ખેતી નથી ઘર, બધે બેઠા હાલ મેલે સરકાર ત્યાં રકમને કેવી રહેવાનું કરી આલે। મારું નામ તળસાભાઈ પોંદાભાઈ બોચિયા, ગામ રામપુરા, દલિત છું। અમારે રજવાડા વખતથી અમારા ગામની જમીન હતી અને રજવાડા વખતથી અમે જે તે બોવાડા કરેલા છે, બાપ દાદા વખતના એ બોવાડાની મોયલીકોરા અમે રહ્યા ઘાસવાડા છે એમાં। અને એ સરકારશ્રીએ ગામનો આખો તમામ કે છે એ આ ગોચર બનાવી દીધો છે। 1983થી ગોચર બનાવી નાખ્યો છે। હવે એ અમારે રજવાડા વખતના બોવાડા છે, બાપ દાદાના વખતનો છે, એમાં રહેતા હતા અને ઘાસચારો કરીને અમારો પશુપાલન અને અમે રહેવાનું હતું એનું આખું દબાણ કરી ખુલ્લું કરાવ્યું છે અને 2 મહિનાની મુદત આલી છે સરકારે કે આ ચોમાસા પૂરતી મુદત છે અને તેના છેડે પછી તમને હટાવી દેવામાં આવશે। એટલે હવે અમને સરકાર ગમે તે વૈકલ્પિક વ્યવસ્થા કરી અમારે રહેવાનું, અમારે પશુપાલનનું વ્યવસ્થા કરાવી આપે એવી અમારી માગણી છે। કેટલા પરિવારોને તકલીફ છે? આ અમારા ગામની મોયલીકોરા 350 પરિવારોને તકલીફ છે અને 350 પરિવારોનું એમ કે દબાણ હટાવ્યું છે। અહેવાલ બાબુ ભાટિયા, થરાદ।